નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। સુરત કડોદરા જ્યારે પોલીસ રસ્તા પર ઊભી હોય ત્યારે સામાન્ય રીતે વાહન ચાલકો ફફડી જતા હોય છે, પરંતુ આજે કડોદરા ચોકડી પર દ્રશ્યો કંઈ અલગ જ હતા। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો। હેલ્મેટનું સુરક્ષા કવચ વહેંચતા પોલીસ અધિકારીઓ શીખશે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તનના નામને સૂત્રને રસ્તા પર ઉતારવા માટે જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ સિસોદિયા સાહેબ અને કડોદરાના પીઆઈ શ્રી બીડી શાહ જાતે મેદાનમાં આવ્યા હતા। હેલ્મેટ વગર પસાર થતા ચાલકોને રોકી તેમને પ્રેમથી સમજાવતા અને સ્થળ પર જ મફત હેલ્મેટનું વિતરણ કરીને ચોંકાવી દીધા હતા। પોલીસની કામગીરી ચર્ચાનો વિષય। કડોદરા પોલીસની આ કામગીરી જોઈ લોકો કહી રહ્યા છે કે પોલીસ માત્ર દંડ જ નથી લેતી પણ પરિવારના વડીલની જેમ ચિંતા પણ કરે છે। પીઆઈ શાહ અને એસપીઆઈ સિસોદિયાની આ જોડીએ રસ્તા પર શિસ્ત અને સુરક્ષાનો એવો માહોલ બનાવ્યો હતો કે વાહન ચાલકોએ શુભેચ્છા અને નિયમો પાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી। બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે પીકે પરમાર, જામનગર। ट्रैफिक के नियम का पालन करें, इस कारण से ये प्रोग्राम रखा गया था। इस प्रोग्राम में जो गुजरात सरकार की अलग अलग योजना है, जिसमें राहत योजना है, हिट एंड रन की योजना है, उसमें पब्लिक को क्या बेनिफिट मिलता है और उसमें अगर किसी की अगर मदद करते हैं तो उसमें किस तरह से उनको एप्रिशिएट किया जाता है सरकार द्वारा, नियम है उनकी जानकारी दी गई और ये हेलमेट लेके